કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ખ્વાજા ચોકડી નજીક આવેલી સિગ્મા રૂટ લાઇટિંગ કંપનીમાં 36 વર્ષીય દિનેશ પ્રજાપતિ હાઇડ્રોલિકનો કેબલ રિપેર કરવાની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક સીડી પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટના બાદ સહકર્મચારીઓ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતક દિનેશ પ્રજાપતિ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને હાલ જનતાનગર ગઢખોલ ખાતે પરિવાર સાથે રહેતા હતા। બનાવ અંગે જીઆઈડીસી પોલીસે અકસ્માત मौतનો गुनो नोंधी વધુ તપાસ હાથ ધરી છે। मुकेश बाबू प्रजापति है। मेरा छोटा भाई मेंटेनेंस रिपेयरिंग का काम करता था। सिग्मा रोटी क्लास में काम करने गया था क्रेन रिपेयरिंग करने के लिए। वहां से ऊपर से नीचे गिर गया है तो वहां को स्वास्थ्य में लाया गया है पद्मा सीधा में हॉस्पिटल में। तो वहां उसको मृत घोषित कर दिया गया है। ये हमारी छोटी छोटी बच्चियां हैं, ये बहू है, एक छोटी बच्चियां है। तो इनके लिए भरण पोषण के लिए मैं पैसा का आग्रह करना चाहता हूँ कि इनके लिए कुछ भरण पोषण के लिए किया जाए। अगर कंपनी वाला नहीं मानता है तो मैं डेड बॉडी ले जाके कंपनी के पास रख दूंगा। पिंटू मोदी, डीटीवी न्यूज़, अंकलेश्वर।